નમસ્કાર શ્રોતા મિત્રો, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો એમની આવક માટે ખેતી પર નિર્ભર છે અને આપણી જે ખેતી છે એ ચોમાસા પર આધારિત છે. તો દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને થોડા દિવસોમાં આપણા ગુજરાતમાં પણ ચોમાસું પ્રવેશશે. પણ હમણાંથી આપણે જોયું છે કે કમોસમી વરસાદ, વધતું તાપમાન, આ ઘણા બધા પાસાઓ એવા છે જેના લીધે આબોહવા પરિવર્તનની માઠી અસર આપણી ખેતી પર પડી રહી છે. તો આપણી ખેતીને આધુનિક બનાવવા માટે અને ખાસ કરીને કોઈ પણ પરિસ્થિતિમાં ટકી શકે એવી ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કર્યું છે અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તો આ અભિયાન શું છે, શા માટે શરૂ કરાયો છે અને ગુજરાતના ખેડૂતો આ અભિયાનને કેવી રીતે જુએ છે, આવા વિષયો પર ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે આણંદ કૃષિ યુનિવર્સિટી હેઠળના અમદાવાદ જિલ્લાના ધોળકાના અરણેજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક NK રાઠોડજી. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. સૌથી પહેલા તો આપ અમને કહેજો કે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શું છે અને શું એના ઉદ્દેશ્યો છે અને ગુજરાતમાં કેવી રીતે આયોજન છે? જી ધન્યવાદ મેડમ. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન આ ભારત સરકાર દ્વારા આયોજિત એક એવું અભિયાન છે જે વર્ષોથી આપણા કૃષિ ક્ષેત્રની અંદર જ્યારે જમીનના પૃથ્થકરણ માટે સોઇલ હેલ્થ કાર્ડની યોજના હોય, સજીવ ખેતી અંગેની યોજના હોય, બીજ માવજત અંગેની વિવિધ યોજનાઓ હોય, કૃષિ મહોત્સવ હોય, આ બધી જ યોજનાઓ જ્યારથી શરૂ કરી ત્યારથી લઈ અને 2025ની તારીખે આજની પરિસ્થિતિમાં કૃષિની અંદર આ વિવિધ યોજનાઓનું સંકલન સાધી કૃષિ ક્ષેત્રે આપણે નિકાસલક્ષી કૃષિ, રાસાયણિક જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડી પ્રાકૃતિક કૃષિ તરફ કઈ રીતે અગ્રેસર જઈ શકીએ તે અંગે વિવિધ સંસ્થાઓ, કૃષિ ક્ષેત્રે કામ કરતા વિવિધ કર્મયોગીઓ, અધિકારીઓ, ગુજરાત રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની વિવિધ સંસ્થાઓ, આ બધા જ લોકો સાથે મળી ખેડૂતોના દ્વાર સુધી એટલે કે ગામડે ગામડે પહોંચે, ગામડાના ખેડૂતો પણ કૃષિ ક્ષેત્રે કામ કરતી વિવિધ સંસ્થાઓ કૃષિને લગતી કઈ કઈ યોજનાઓ કયા કયા આયામો ચલાવે છે તે અંગે માહિતગાર થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું આયોજન 2 દિવસ પછી આપણે આ કાર્યક્રમનું સમાપન કરીશું. આ અભિયાનમાં કૃષિ વૈજ્ઞાનિકોની ભૂમિકા પણ બહુ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો કેટલા કૃષિ વૈજ્ઞાનિક આ કાર્યક્રમમાં જોડાયા છે અને શું સમગ્ર અભિયાનનું આયોજન છે? આ કાર્યક્રમની અંદર તમામે તમામ પ્રકારના કૃષિ નિષ્ણાતો જેમ કે બાગાયત, એગ્રોનોમી, પાક સંરક્ષણ, વનસ્પતિ રોગશાસ્ત્ર, જમીનશાસ્ત્ર, આ બધાની સાથે સાથે કેન્દ્ર સરકારની વિવિધ સંસ્થાઓ જેવી કે ભૂ સંરક્ષણ, જમીનને લગતા પ્રશ્નો હોય, ક્ષારીય જમીનોને નિવારવા અંગેના પ્રશ્નો હોય, આ બધા જ વૈજ્ઞાનિકો એક સાથે મળી એક ટીમનું નિર્માણ કરી તાલુકાના નિશ્ચિત કરેલા ગામોની અંદર ફરી દરેકે દરેક ગામની અંદર ખેડૂતો રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની કૃષિ અંગેની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર થાય તે માટે આ અભિયાનની અંદર આ પ્રકારની ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. તમે હમણાં જે વાત કરી કે ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોમાં હાલ આ અભિયાન ચાલી રહ્યું છે, તો ગુજરાતના કેટલા જિલ્લાઓમાં આ અભિયાન અત્યારે ચાલે છે અને એમાં બધા ગામડા આવરી લેવાયા છે કે તબક્કાવાર કોઈ આયોજન છે? આ અભિયાન શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારની અંદર લાગુ થયેલું છે. હાલના તબક્કે પૂરેપૂરા ગામોને આવરી ના લેતા ક્લસ્ટર બેઝ એટલે કે એક તાલુકાની અંદરથી સિલેક્ટ કરેલા પસંદગી પામેલા ગામોને જ આની અંદર આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લા એ જ રીતે પૂરા ભારત દેશની અંદર દરેકે દરેક જિલ્લાની અંદર આ અભિયાન એક સાથે ચાલુ કરવામાં આવ્યું છે. શહેરી અને ગ્રામ્ય કક્ષાની વાત કરીએ તો જે ગ્રામ્ય વિસ્તારો શહેરોની અંદર આવ્યા છે એની અંદર કોઈ કિચન ગાર્ડનિંગ, કોઈ પોતાના ઘરની બાજુમાં શાકભાજી અને અન્ય સુશોભિત પ્રકારના વનસ્પતિના છોડ કરવા માંગતા હોય એ પ્રકારના તાલીમ વર્ગો પણ. જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી ઘણી બધી નવી નવી પહેલો એમણે કરી છે. એમાંથી એક જે છે ખાસ એનો ઉલ્લેખ આજે હું કરું કે બરછટ અનાજ, જેને આપણે મિલેટ કહીએ છીએ, એને બહુ જ પ્રોત્સાહન આપી રહ્યા છે. એ બરછટ અનાજ એક જમાનામાં આપણો મુખ્ય ખોરાક હતો, પણ આજે સમય અનુસાર ઘણા બધા બદલાવ આપણી જીવન પદ્ધતિમાં આવ્યા છે. તો બરછટ અનાજ તરફ ખેડૂત પાછા વળે એના માટે કોઈ ખાસ આયોજન આ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું છે? જી, જયારે આપણે બરછટ અનાજ એટલે કે જેને હલકા ધાન્ય
આખા દાણાવાળા જે અનાજ છે એની જયારે આપણે વાત કરીએ તો આની અંદર પ્રચુર માત્રાની અંદર વિટામિન્સ, કેલ્શિયમ અને તમામ પ્રકારના ખનિજ તત્વો આની અંદરથી આપણને મળી રહેતા હોય છે. આ બરછટ અનાજ એટલે કે હલકા ધાન્યની બીજી એક ખાસિયત એવી છે કે એનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ લો હોય છે. એટલે કે આપણે જયારે એને ખોરાકની અંદર લઈએ ત્યારે એની અંદરથી શર્કરા આપણા લોહીની અંદર ધીમે ધીમે જાય છે. એટલે આપણે જે અત્યારે ઘઉં કે ચોખા જેવા અનાજ ખાતા હોઈએ અને જે ડાયાબિટીસ કે એના પ્રશ્નો આપણને થતા હોય છે, જો આપણે 1 કે 2 મહિના સુધી આ કોઈ પણ પ્રકારના બરછટ અનાજ ખાવામાં ખોરાક તરીકે વાપરીએ અને પછી જો આપણે આપણા સ્વાસ્થ્ય અંગેના જુદા જુદા રિપોર્ટ્સ કઢાવીએ તો ચોક્કસ આપણા શરીરની અંદર આ અંગે લાભ મળી શકતો હોય છે. અને આ જુદા જુદા બરછટ અનાજ કે હલકા ધાન્ય લોકો, નાગરિકો પોતાના રોજે રોજના ખોરાકની અંદર વપરાશમાં લે તો એમના સ્વાસ્થ્યની અંદર પણ એમને ફાયદો થશે અને એની સાથે સાથે આપણા ખેડૂતો અને આપણા ઓછા વિકસિત વિસ્તારોને પણ આ માટે લાભ થઈ શકે. તો આ એક સર્વાંગી વિચારધારાને અંતે અમલમાં મૂકવામાં આવેલું એક અભિયાન છે. તો આ જે આપણે અભિયાન હાલ ચાલી રહ્યું છે એ અભિયાનની અંદર ખેડૂતો ખાસ કરીને મિલેટની ખેતી કરે એના માટે કોઈ ખાસ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે? જી, આની અંદર ચોક્કસપણે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત એટલે કે ખાસ કરીને તો રાસાયણિક જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડવાની જે વાત હોય તો જે આપણે આ હલકા ધાન્ય એની વાત કરીએ તો આપણે એને સાદી અને તળપદી ભાષામાં કહીએ તો આ તમામ પ્રકારના અનાજ એવા છે જેને આપણે ખડસલું કહેતા, ટૂંકમાં એના ઉત્તર ગુજરાતની ભાષામાં આપણે કહીએ તો ખહલું કહેવાય. એનો મતલબ એવો કે જયારે પહેલો વરસાદ પડે એટલે કોઈ પણ પ્રકારની મહેનત વગર જે આપોઆપ ઉગી જતું હોય અને જેને ઉડતા પક્ષીઓ જે દાણા ખાતા હોય તમામ પ્રકારના અનાજ એ આ બરછટ અનાજ કહેવાય. એટલે અત્યારે આપણે ખેડૂતોને આ અભિયાન અંતર્ગત એ જ વસ્તુ સમજાવીએ છીએ કે તમે ખૂબ જ ઓછા ખર્ચે, ખૂબ જ ઓછી મહેનતે અને ખૂબ જ સરળતાથી આ પાકો કરી શકો. સાચી વાત છે. હમણાં આપણે આબોહવા પરિવર્તનની વાત કરી કે ગુજરાતની જ વાત નથી પણ આખા દેશમાં જે ગમે ત્યારે વરસાદ પડે છે કે તાપમાન વધી રહ્યું છે, આ એક આબોહવા પરિવર્તનની અસર જ છે જે આપણા ખેતી ઉપર આજે આપણને દેખાઈ રહી છે. તો એવામાં ટકાઉ ખેતી જે ક્લાઇમેટ રેઝિલિયન્ટ આપણે કહીએ તો આ મિલેટ્સને આપણે ચોક્કસપણે ક્લાઇમેટ રેઝિલિયન્ટ ક્રોપ કહી શકાય કે કોઈ પણ પરિસ્થિતિમાં આપોઆપ તમે કીધું એ પ્રમાણે ઉગી જાય અને ટકી શકે એવા. તો શું આપ ખેડૂતોને માર્ગદર્શન આપશો ક્લાઇમેટ રેઝિલિયન્ટ ક્રોપ વિશે? આવા ટકાઉ પાકો કે જે કોઈ પણ પરિસ્થિતિની અંદર ટકી રહે એવા પાકોના અખતરા તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અરણેજ દ્વારા સાણંદ તાલુકાના વિંછિયા ગામમાં, ધંધુકા તાલુકાના ફેદરા ગામમાં, ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં, આ બધા ગામોની અંદર અશ્વગંધા નામની એક વનસ્પતિનો અખતરો કરવામાં આવ્યો છે. અશ્વગંધા એક એવો પાક છે કે તમે ખૂબ જ નકામામાં નકામી જમીનો, એકદમ હાર્ડી સોઇલ એની અંદર પણ આ પાક થઈ શકે. આ પાક એવો છે કે ખૂબ જ ઓછા પાણીની અંદર પણ થઈ શકે અને ખેડૂત મિત્રોનો કોઈ પણ વિસ્તારની અંદર જે એકદમ સળગતો પ્રશ્ન છે કે ઢોર, ભૂંડ અને નીલગાય કે રોઝ દ્વારા જે એમના પાકને નુકસાન થતું હોય તો આ અશ્વગંધા એક એવો પાક છે કે 1 કે 1.5 મહિનાનો થઈ જાય પછી એને કોઈ પણ પ્રકારના જંગલી પશુઓ પણ નુકસાન પહોંચાડતા નથી અને આ પાકની અંદર કોઈ પણ પ્રકારના રોગ કે જીવાત પણ આવતા નથી. અને વિવિધ ફાર્મસી કંપનીઓ દ્વારા અત્યારના જે મોડર્ન જમાનાના જે રોગો છે એની અંદર અશ્વગંધા એ બધાના નિદાન માટે ખૂબ જ સારા ઉપયોગમાં આવતું હોય. ખેડૂતના ખેતરે બેસીને એનું ખરીદી કરતા હોય છે તો આપણે આ ક્લાઇમેટ રેઝિલિયન્ટ પાક તરીકે ખરેખર આ અશ્વગંધા છે, અષાળીઓ છે, આ પ્રકારના જુદા જુદા ઔષધીય પાકોનું વાવેતર કરીએ તો પણ આપણે આ બદલાતી આબોહવાકીય પરિસ્થિતિની અંદર આપણી ખેતીને ટકાવી શકીએ અને આ બદલાતી આબોહવાની અંદર પણ સારામાં સારું ઉત્પાદન અને નફો મેળવી શકીએ છીએ. જી બરાબર. હમણાં આપણે વાત કરી કે આર્થિક રીતે આપણે ખેતીને જો સદ્ધર બનાવી હોય તો આ ક્લાઇમેટ રેઝિલિયન્ટ પાકો કે જે કોઈ પણ પરિસ્થિતિમાં ટકી શકે એવા ઔષધીય પાકોનું વાવેતર ખેડૂતોએ ચોક્કસ કરવું જોઈએ. એની સાથે સાથે પશુપાલન એક એવું ક્ષેત્ર છે જે કૃષિ આધારિત વ્યવસાય તરીકે જો આપણે એને જોઈએ તો કદાચ ખેડૂતોની ખેતી જે છે એ આર્થિક રીતે વધારે સદ્ધર થઈ શકે. તો આ અભિયાનની અંતર્ગત પશુપાલકો માટે કે ખેડૂતો પશુપાલન કેવી રીતે કરી શકે, કેવી રીતે એમાંથી નફો મેળવી શકે એના માટે કોઈ ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે?
જી ચોક્કસ. પશુપાલન એ કૃષિનું એક અભિન્ન અંગ છે. અત્યારે જે પ્રાકૃતિક કૃષિની જે વાત ચાલે છે એ કૃષિનું બીજું નામ ગાય આધારિત ખેતી જ છે. એટલે કે એ ખેતી ગાય આધારિત જ છે. ગાય સિવાય એ ખેતી શક્ય બનતી નથી. પશુપાલનની અંદર જો પ્રાકૃતિક કૃષિ દ્વારા આપણે કૃષિ કરી શકીએ તો એ જ રીતે દૂધ ઉત્પાદન વધારવા માટે, સારી ઓલાદો વધારવા માટે સરકારશ્રીએ છેલ્લા 2 વર્ષથી સેક્સ સિમેન્ટના ડોઝ તૈયાર કરી અને પશુપાલકોની અંદર એનો પ્રચાર પ્રસાર ચાલુ કરેલો છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણે જયારે પશુપાલન કરતા હોય તો એની અંદર હંમેશા ગાય અથવા તો ભેંસની જ મહત્તા વધારે હોય છે. પાડો અથવા આખલો આવે તો એ ખેડૂત માટે એટલા અગત્યના રહેતા નથી, પણ કોઈ પણ પશુપાલક હોય એના માટે ગાય અથવા ભેંસ એ ખૂબ જ અગત્યના હોય છે. તો આ જે સેક્સ સિમેન્ટના ડોઝ છે એની અંદર લગભગ 90 થી લઈને 99% સુધી ખાતરીપૂર્વક એને વાછરડી અથવા પાડી એ જ જન્મે એ પ્રકારના વૈજ્ઞાનિક અભિગમ સાથે આ અભિયાનની અંદર આપણે ખેડૂત મિત્રોને એ અંગેની માહિતી આપીએ છીએ. બરાબર. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીમાં બહુ જ સારી કામગીરી થઈ છે અને ઘણા બધા ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તો આ ગાય આધારિત ખેતી કરવા માટે આપ ખેડૂતોને શું સંદેશ આપશો? કે ઘણા બધા લોકોના મનમાં હજી પણ એક હિચકિચ હોય છે કે આ કેવી રીતે મતલબ એને આપણે પ્રેક્ટિકલી કરી શકીએ. આ ગાય આધારિત ખેતી એ આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સપનું છે. શરૂઆતમાં સૌને એવું લાગતું હતું કે આ વસ્તુ શક્ય ના બને, પરંતુ આપણે જયારે આઝાદ થયા ત્યારથી ચાલુ કરીને જયારે હરિયાળી ક્રાંતિ કે હરિત ક્રાંતિ આવી ત્યાં સુધીની આપણે મુસાફરી જોઈએ તો આપણે પહેલા કોઈ જ પ્રકારના રાસાયણિક જંતુનાશક દવાઓ અથવા તો રાસાયણિક ખાતર તો ક્યારેય વાપરતા નહોતા. આપણા જયારે દેશના ભાગલા પડ્યા અને આપણા ખાદ્યાન્ન પકવતા મોટા ભાગના પ્રદેશો રાતોરાત જયારે બીજા દેશમાં એનો જમીનનો ભાગ જતો રહ્યો, વસ્તી ત્યાંથી અહીંયા આવી, અહીંથી ત્યાં ગઈ, એટલે વસ્તીમાં બહુ ઝાઝો ફરક નહોતો પડ્યો. આપણી વસ્તીને ખવડાવવા પૂરતું અથવા તો સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા પૂરતું આપણે જે 20 કે 22 વર્ષ સુધી વિદેશોમાંથી જે અનાજ મંગાવ્યું એ અનાજ મંગાવવું આપણે બંધ કરવું પડે. એના માટે આપણે હાઇબ્રિડ અનાજ અને રાસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશક દવાઓનો વપરાશ ચાલુ કરેલો. એ વખતે એવું હોય કે હાઇબ્રિડ કોઈ પણ બિયારણ હોય એને તરત ઉત્પાદન આપવું હોય, વધારે ઉત્પાદન, તો એના વૃદ્ધિ અને વિકાસ માટે આ રાસાયણિક ખાતરોની જરૂરિયાત રહેતી હોય છે. પ્રાકૃતિક કૃષિની આપણે વાત કરીએ તો પ્રાકૃતિક કૃષિની અંદર ગાય આધારિત બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત આ પ્રકારના ખાતરોનો વપરાશ કરી શકાય. એ સિવાય અગ્નિયાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પરણી અર્ક આ પ્રકારના વિવિધ અસ્ત્રોનો ઉપયોગ કરીને આપણે આપણા પાકની અંદર આવતા વિવિધ રોગો અને જીવાતોનું નિયંત્રણ કરી શકતા હોઈએ છીએ. ખરેખર ખેડૂત મિત્રોને જે શરૂઆતમાં તકલીફ લાગતી હતી પણ અત્યારે તમે જાઓ અને આખા ગુજરાતની અંદર અને ખાસ કરીને આપણા અમદાવાદ જિલ્લાની હું આપને વાત કરું તો પ્રાકૃતિક કૃષિથી જે ખેડૂતો ખેતી કરે છે એમના પાકની અંદર તમે જયારે ઉભો પાક હોય ને ખેતરની અંદર આંટો મારો તો એની સુગંધ જોઈને જ તમે બજારમાંથી જે કોઈ પણ વસ્તુ ખરીદો છો અને જેને ખરેખર પ્રાકૃતિક કૃષિ કરી છે એનો સીધો અંદાજ તમને એની એરોમા ઉપરથી એટલે કે સુગંધ ઉપરથી પણ આવી જાય. એ સિવાય જો તમે કોઈ પણ વેલાવાળા શાકભાજી કે અન્ય ફળ પાકો પ્રાકૃતિક કૃષિથી પકવેલા હોય એનો સ્વાદ લો અને એ જ વસ્તુ બજારમાંથી લો અને એનો સ્વાદ લો તો તમને ખરેખર એ બે વચ્ચેનું અંતર ખબર પડશે. શું સંદેશ આપશો આ અમારા ખેડૂત મિત્રોને જે આ શ્રોતા છે? તો શું આપ સંદેશ આપશો કાર્યક્રમના અંતમાં? ખેડૂત મિત્રો એટલું જ કહીશ કે જે શરૂઆતમાં લાગતી હતી એટલી આપણી આ સફર કે આપણો આ પ્રવાસ કે આપણી મુસાફરી હવે આપણને એટલી અઘરી લાગતી નથી. આજથી 5 વર્ષ પહેલા જે પ્રાકૃતિક કૃષિ અંગે આપણે ઘેર ઘેર સમજાવવા જવું પડતું હતું એ અત્યારે પડતું નથી. તો આપણે સૌ સાથે મળી આ જ રીતે આગળ વધીશું તો આપણે આ દેશની અંદર જે વસ્તુઓ આયાત કરતા હતા એ જ વસ્તુને નિકાસની કક્ષાએ પહોંચાડવા માટેનો જે આપણા આદરણીય વડાપ્રધાન શ્રીનો જે ઉદ્દેશ, એમનું જે લક્ષ્ય છે એની અંદર આપણે ચોક્કસથી સફળ થઈશું. આપણે એ દિશામાં ઘણા આગળ નીકળી ગયા છીએ અને અત્યારે જ્યાં છીએ ત્યાંથી પણ ખૂબ જ આગળ વધીશું. એ જ અભ્યર્થના સાથે આપ સૌને હું ધન્યવાદ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના અલગ અલગ પાસાઓ અંગે અમારા શ્રોતાઓને બહુ જ સરળ ભાષામાં આપે માહિતી આપી અને બહુ સારું માર્ગદર્શન આપ્યું અને બહુ બધા લોકોના મનમાં જે સવાલ હતા એનું પણ આજે આપે બહુ સરસ નિરાકરણ કર્યું છે. તો આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને એટલી સરસ માહિતી પૂરી પાડી તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ.